નવા વર્ષના પહેલા જ દિવસે સરકારે જે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે એવા કંઈક સમાચાર આવી રહ્યા છે. પેલા તો હવ ડાયરાના છે એ નવા વર્ષના રામ રામ. આપણને એમ થાય કે નવા વર્ષે છે આ લોકોને ક્યાં કાંઈ કેવું કંઈ સારું કામ કર્યું હોય તો વખાણ કરી દે, પણ સમાચાર જ એવા આવે છે કે આ લોકો વખાણને લાયક જ નથી. બન્યું છે એવું કે સુરત રેલવે સ્ટેશને છે, તમે કાલ અમુક વિડીયો જોયા છે જેમાં છે લાંબી લાંબી લાઈનોમાં છે એ મજૂરો લાગેલા હતા, કારણ કે એમને જે પૂરતી ટ્રેનો નહોતી ફાળવવામાં આવી. સરકારે જાહેરાત કંઈક 12,000 ટ્રેનોની કરી હતી, હવે એમાંથી કેટલી આવેલી એ તો રામ જાણે, તમને મને બધાને ખબર છે કેટલી આવેલી છે. પણ મુદ્દો એ નથી. મજૂરો છે એ કાલે છે દિવાળી સુધી છે હેરાન થયા હતા, બાદમાં છે પોતાના વતન છે એ પરત ફર્યા હતા. કાલે છે જે આ મજૂરો તડકામાં છે લાંબી લાંબી લાઈનોમાં હતા, એ છે આજે છે એ જગ્યાએ છે મંડપ બાંધવામાં આવી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશને આજે છે મજૂરો બધા પોતાની ઘરે વયા ગયા, ત્યારબાદ હવે છે એ મંડપ બાંધવાની કામગીરી છે શરૂ કરવામાં આવી છે. મતલબ તમે સમજી શકો છો કે માંડવેથી છે જાન વહી ગઈ છે, ત્યારબાદ છે માંડવો છે બાંધવામાં આવી રહ્યો છે. હવે કોના લગ્ન કરવાય છે આ લોકોને એ તો હવે એ લોકોને પૂછી તો જ ખબર પડે, કારણ કે હમણાં નવા નવા મંત્રીઓ આવ્યા છે, એને જરાક પૂછવું પડે કે આ માંડવા છે એ કોની જાન માટે બંધાઈ રહ્યા છે. કારણ કે જે મજૂરો હતા એ તો પોતાના વતન છે એ તડકો ખાઈને પહોંચી ગયા છે. જ્યારે છે હકીકતમાં મજૂરોને જરૂર હતી, લાઈનમાં જ્યારે મજૂરો છે એ તડકે છે એ શેકાતા હતા, ત્યારે મંડપ બાંધવામાં નથી આવ્યો. હવે જ્યારે અત્યારે મજૂરો છે પોતાના વતન પરત ફરી ગયા છે, ત્યારબાદ છે માંડવા બાંધવામાં આવી રહ્યા છે. આ રીતનું બુદ્ધિનું દેવાળું છે રેલવે વિભાગ અને સુરતના જે સત્તાધીશો છે એના દ્વારા ફૂંકવામાં આવ્યું છે. જેને ખબર ન હોય એને કહી દઉં કે આપણા ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી સુરતના જ છે, એના જ સુરતમાં છે ગઈકાલે જે મજૂરો છે એ તડકે શેકાતા હતા, આજે જ્યારે મજૂરો પરત ફરી ગયા છે ત્યારબાદ જે માંડવા બાંધવામાં આવી રહ્યા છે. એટલે કેટલી બુદ્ધિશાળી સરકારને કેટલી બુદ્ધિશાળી મંત્રીઓની ફોજ છે એ ઉતારવામાં આવી છે ને એ આના ઉપરથી સાબિત થાય છે. આવા દેવાળા ફૂંકવામાં આવી રહ્યા છે. આ જનતાના રૂપિયાનું જે કાયદેસરનું પાણી થઈ રહ્યું છે. કારણ કે જો જ્યારે મજૂરો તડકે શેકાતા હતા ત્યારે મંડપ બાંધી દીધો હોત ને તો જનતાના રૂપિયા છે લેખે લાગત, પણ અત્યારે જ્યારે મજૂરો છે એ પોતાના વતન પરત ફરી ગયા છે ત્યારબાદ જે માંડવા બાંધવામાં આવી રહ્યા છે અને જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.